રાજકોટ જિલ્લાના ધોરાજીના જામકંડોરણા રોડ પર વાઢેલા ઘઉંના ખેતરમાં ખેડૂતોનો આક્ષેપ કે પીજીવીસીએલની બેદરકારીના લીધે આગ લાગી. સબસ્ટેશનના વાયરમાં સ્પાર્કિંગના તણખલું પડવાથી આગ લાગી. ધોરાજીથી જામકંડોરણા તરફ જતા માર્ગ પર આવેલા ખેડૂતના ખેતરમાં થોડા દિવસ પહેલા ઘઉંના પાકને વાઢી આ ઘઉં ઉપાડી લેવામાં આવ્યા. આજે બપોરે અચાનક જ ખેતરમાં આગ લાગી હતી. આજુબાજુમાં આવેલા કારખાનાના માલિક દ્વારા ખેડૂતને જાણ કરી ખેડૂત તાત્કાલિક પહોંચી ગયા બાદ ખેડૂત દ્વારા ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવતા ધોરાજી નગરપાલિકા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી આખા ખેતરમાં આગ બુઝાવી દીધી. સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. આજુબાજુના ખેતરમાં હજુ તો ઘઉંનો ઊભો પાક હતો. આગળ આગ વધે ના તે પહેલા આગ બુઝાવી દીધી અને જે ખેતરમાં ઘઉંનો ઊભો પાક બળતા બચાવી લેવામાં આવ્યો. પણ ખેડૂત ભાઈ હિતેશભાઈ બાવરિયાએ જણાવ્યું છે કે ઘણા વર્ષોથી પીજીવીસીએલ વિભાગને ખેડૂતોના ખેતરમાં સબસ્ટેશનના અવારનવાર ફોલ્ટ આવે છે. ઘણી વખત આગ લાગે છે. ખેતરોમાં વાવેતરને ભારે નુકસાન થાય છે. ધોરાજી પીજીવીસીએલ વિભાગને રજૂઆત કરવા છતાં યોગ્ય રીતે વીજળીનું સબસ્ટેશનનું કામ કરવામાં આવતું નથી. સ્પાર્કિંગ થવાથી આગ લાગે છે. ખેડૂતોને દર વર્ષે આગ લાગે ત્યારે પાકમાં નુકસાન થાય છે. ધોરાજી પીજીવીસીએલ વિભાગની ઘોર બેદરકારીના કારણે આવા બનાવો બનતા રહે છે. હું ધોરાજીના ખેડૂત ખાતેદાર હિતેશભાઈ હંસરાજભાઈ બાબરિયા. અહીં અમારો ધોરાજી જામકંડોરણા રોડ પર અમારું ખેતર આવેલ છે. ત્યાં દર વર્ષે અમે આ પીજીવીસીએલના જે 11 કેવીના તાર છે એ 11 કેવીના તારમાંથી દર વખતે જમ્પરમાંથી ને સ્પાર્કિંગ થઈ અને નીચે તિખારા કરી અને આ ઘઉં વાવેલા છે એ ઘઉંવાળામાં દર વખતે આગ લાગે છે દર વર્ષે. તો અમે દર વર્ષે સાહેબ પીજીવીસીએલના એન્જિનિયર સાહેબને રજૂઆત કરીએ છીએ રૂબરૂ જઈને કે તમે આ તમારા તારમાં જે જમ્પર આવેલા છે એ જમ્પર વ્યવસ્થિત કરાવી અને વ્યવસ્થિત રિપેર કરાવો, જેને કારણે અમારે જે આ ઘઉંમાં આગ લાગીને નુકસાન થાય છે એ અમને આગમાં નુકસાન ન થાય. પણ એ લોકોની પીજીવીસીએલના તંત્રની ઘોર બેદરકારીને કારણે અમારે આ બધું આગ લાગે છે અને આ બધું ભોગવવું પડે છે અને એ લોકો અમને વ્યવસ્થિત જવાબ નથી આપતા. અને આ પ્રશ્ન અમારો 4-5 વર્ષ થયા છે. આ હમણાં 5 વર્ષમાં ત્રીજી વખત આગ લાગેલી છે. હાલ અત્યારે નુકસાન કેવું છે ખેતરમાં? હાલ અત્યારે તો ખેતર અમારું ઘઉં કટિંગ થઈ ગયા છે, પણ બાજુના 2 ખેતરમાં ઊભા ઘઉં હતા. પણ અમે તાત્કાલિક નગરપાલિકાના ફાયર ફાઇટરને બોલાવેલ, તેને આ આગને ઓલવી નાખી છે. એટલે બાજુના ખેતરમાં નુકસાન થયેલ નથી. જો ફાયર ફાઇટર ટાઈમે ન આવી શકે તો આ પીજીવીસીએલને કારણે આ બાજુના ખેતરના ઘઉંમાં આગ લાગે તો બાજુવાળા ખેતરવાળાને લાખો રૂપિયાના ઘઉંનું નુકસાન થઈ શકે. શું તમારી માગણી છે? તો મારી માગણી એવી છે કે આ પીજીવીસીએલના એન્જિનિયર સાહેબને વિનંતી છે મારી કે આ જે કાંઈ જમ્પરના કામ છે એ અમે દર વર્ષે રજૂઆત કરીએ છીએ રૂબરૂ જઈ ઓફિસે જઈને, તો એ જમ્પરના કામ વ્યવસ્થિત નવા જમ્પર બનાવીને રિપેર કરે અને આમાં સ્પાર્કિંગ થતું બંધ કરે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.